દરેક માતા પિતા આ સમાચાર ખાસ જુએ, કેમ કે આ બાળકનો સવાલ છે. શું તમે ક્યારે ગાર્ડનમાં કે બજારમાં જાઓ છો ત્યારે તમારા બાળકનો હાથ મજબૂતીથી પકડી રાખો છો? યાદ રાખજો, તમે જ્યારે ફોનમાં વ્યસ્ત હો ને, વાતોમાં મશગુલ હો ને, ત્યારે કોઈની નજર તમારા માસૂમ બાળક પર હોઈ શકે છે ને. સુરતના છાપરભાઠામાં તાપી કિનારે બનેલી આ ઘટના દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. વાત 2 એપ્રિલના રોજની છે. એક માસૂમ બાળકીનું અપહરણ થયું. અપહરણ કરનાર બીજો કોઈ નહીં, પાડોશમાં જ રહેતો 30 વર્ષીય પપ્પુ ખડિયા હતો. તેનો ઈરાદો એટલો બધો ભયાનક હતો ને કે તે સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જશે. તે આ બાળકી પાસે ભીખ મંગાવવા માંગતો હતો, જેથી લોકો સહાનુભૂતિમાં તેને પૈસા આપે. પણ આ પપ્પુ એ ભૂલી ગયો હતો કે તેની સામે સુરત પોલીસની ટીમ છે. સુરત પોલીસને અપહરણની જાણ થઈ. તુરંત શરૂ થયું એક એવું ઓપરેશન જે 84 કલાક ચાલ્યું, નોન સ્ટોપ ચાલ્યું. પોલીસને જાણ થતા 5 પીઆઈ, 9 પીએસઆઈ, 110 જવાનોની ફોજ મેદાનમાં ઉતરી ગઈ. સીસીટીવી ફૂટેજથી આરોપીની ઓળખ કરી. પોલીસે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનના 43 સ્ટેશનોને ખૂંદી પડ્યા. 1000થી વધુ પોલીસ કર્મીઓએ વોટ્સએપ, સોશિયલ મીડિયા પર બાળકીના ફોટા વાયરલ કર્યા, જેથી આરોપીને ભાગવાની જગ્યા જ ન મળે. છેવટે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી પોલીસે આરોપીને દબોચી લીધો અને બાળકીને હેમખેમ બચાવી લીધી. ચોંકાવનારી વાત એ છે કે તેની પાસેથી બીજા 2 બાળકો પણ મળી આવ્યા છે. પોલીસે તો તેની ફરજ નિભાવી દીધી છે અને આ માસૂમની મુસ્કાન પાછી લાવી છે. પણ શું આપણે આપણી ફરજ નિભાવીએ છીએ? ત્યારે સુરત પોલીસની આ કામગીરી તમને કેવી લાગી? ચોક્કસપણે કમેન્ટ કરીને જણાવો. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.